વલસાડમાં અચાનક પડેલા ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માત્ર 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ પડતા શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વલસાડ શહેરમાં જ્યાં 10 ઓગસ્ટની રાતથી પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। શહેરના મહાદેવનગર વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા છે અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। એમજી રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે અને તેઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પરંતુ આ તો એક બાજુની વાત છે। બીજી તરફ સમગ્ર ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ઓગસ્ટ મહિનામાં છેલ્લા 9 દિવસમાં સરેરાશ 8.7 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે આટલા સમયમાં 90% વરસાદની ઘટ નોંધાઈ છે। આ સાથે ગુજરાત દેશના 29 રાજ્યોમાં સૌથી ઓછો વરસાદ મેળવનાર રાજ્ય બન્યું છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદની ઘટ છે। જોકે સમગ્ર ચોમાસાની સિઝનનો 63.92% વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે, પણ જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો 33માંથી 15 જિલ્લામાં હજુ પણ 1% થી 42% સુધી વરસાદની અછત છે। આ દર્શાવે છે કે વરસાદની વહેંચણી અસમાન રહી છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર છે તો કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે।